વિરમગામ સહિત અમદાવાદ ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી. વાવણી બાદ ચિંતાતુર બનેલા ધરતીપુત્રોમાં આનંદ. યાત્રાધામ ડાકોર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડાના નેશનલ હાઈવે 48 પર અમદાવાદ નડિયાદ વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ. હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તાપીના વ્યારા, સોનગઢ અને વાલોડમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા. વાવણીના સમયે મેઘરાજાની બીજી ઇનિંગથી ખેડૂતોમાં આનંદનો માહોલ. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો. લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી. 21 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 17 થી 19 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. આગામી 3 કલાક માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું. ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા અને તાપી સહિત ઉત્તર પ્રદેશના લખનઉ અને ઓડિશામાં વરસાદની આગાહી. અમદાવાદમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જગન્નાથ મંદિરે દર્શન અને રથપૂજન કરી રથયાત્રાની શુભેચ્છા પાઠવી. ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ એકતા અને શાંતિની અપીલ કરી. અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી. રથયાત્રાના રૂટ, ટ્રાફિક ડાયવર્ઝન, સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા આયોજન અંગે મહત્વની વિગતો જાહેર કરી. અમદાવાદ સરસપુરમાં ભાણેજના આગમનને લઈને ભારે ઉત્સાહ. સરસપુરની શેરીઓમાં હજારો ભક્તો માટે મોહનથાળ, ફૂલવડી, પૂરી, શાક સહિતના મહાપ્રસાદ માટે ભંડારાનો ધમધમાટ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાનગી એકમોમાં ચાર્જ વસૂલીને વૃક્ષો ટ્રીમ કરી આપવાની નવી પોલિસી લાવશે. વૃક્ષારોપણના લાંબા ગાળાના આયોજન પર ભાર મૂકાશે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી વિઝાની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ગેરકાયદેસર રીતે રહેતા ડિટેઇન કરી તાન્ઝાનિયા અને કેન્યાની 2 વિદેશી મહિલાને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે જાહેર કરાયેલા રાહત પેકેજ મુદ્દે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા. સુગનાબેન ભટ્ટ કમિટીના રિપોર્ટના અમલીકરણ અંગે સવાલો ઉઠાવી સરકારને ઘેરી. અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણી. એએઆઈબીના સોગંદનામા સામે વકીલ પ્રણવ સચદેવનો સવાલ. અકસ્માતને 1 વર્ષ વીતવા છતાં તપાસ અધૂરી. સોગંદનામામાં વધુ સમય માંગ્યો હોવાની રજૂઆત. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસની ઉજવણી. તેમના મતક્ષેત્ર ઘાટલોડિયામાં ભાજપા દ્વારા વિવિધ સેવાકીય અને જનકલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરાયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉસ્માનપુરા પશ્ચિમ ઝોન કચેરીમાં ફાયર સેફટીના ધજાગરા. એક્સપાયર થઈ ગયેલ ફાયર એક્સટિંગ્વિશર 4 મહિના બાદ પણ ન બદલાતા ગંભીર સવાલ. પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષોની પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ મોકલ્યો. મગ, જાંબુ, દાડમ, ડ્રાયફ્રૂટ્સ, કેરી અને ચોકલેટનો પ્રસાદ મોકલ્યો. અમદાવાદમાં રથયાત્રા પહેલા સાયબર ક્રાઇમ એલર્ટ. સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બાજ નજર. સાયબર ક્રાઇમની 3 ટીમ દ્વારા સતત મોનિટરિંગ. શંકાસ્પદ પોસ્ટની જાણકારી આપવા અનુરોધ. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મંદિર પરિસરમાં રાજકીય આગેવાનોની ચહેલ પહેલ. એએપીના આગેવાનો દર્શન માટે પહોંચ્યા. સોનાવેશમાં ઝળહળ્યા ભગવાન જગન્નાથ. રાજાધિરાજ સ્વરૂપે આવ્યા દિવ્ય દર્શન. જય જગન્નાથનો ગુંજો જયઘોષ. અમદાવાદમાં રથયાત્રા રૂટ પર રાત્રે 2 વાગ્યાથી 1500થી વધુ પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત. 800 ટ્રાફિક કર્મીઓ અને ક્રેન ઇન્ટરસેપ્ટર વાહનો સાથેનો બંદોબસ્ત ગોઠવી 6 રૂટ ડાયવર્ઝન કરાયા. રાજ્યમાં વરસાદ ખેંચાતા ચિંતિત ખેડૂતો અને પશુપાલકોની બહારે આવી સરકાર. ઓછા વરસાદવાળા વિસ્તારો તેમજ ગૌશાળા, પાંજરાપોળ માટે મહત્વનો નિર્ણય લીધો. સુરત ખાડીપુરની સહાય મામલે સરકારની જાહેરાત. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું 19,000 નાગરિકોને કેશ ડોલ ચૂકવાય. નાના કેબિન ધારકોને 25,000, 50 ફૂટથી વધુની દુકાન હોય તેમને 50,000ની સહાય અપાશે.
પાકી દુકાન ધરાવતા અસરગ્રસ્ત વેપારીઓને 1 લાખની સહાય. લોન પર 3 વર્ષ માટે 7% સહાય સરકાર ચૂકવશે. જીએસટીમાં 7 લાખના ટર્નઓવરવાળા વેપારીને 20 લાખની લોન, 5 લાખ વ્યાજ સહાય ચૂકવાશે. કલોલ હાઈવે વિસ્તારમાં રહેણાંક સોસાયટીઓમાં ગટરનું દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ. આરોગ્ય વિભાગે લીધેલ પાણીના નમૂના ફેલ થયા. સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાનો ભય. સુરતના પૂરગ્રસ્ત ટેક્સટાઇલ વેપારીઓ માટે સરકારે ટૂંકા સમયમાં મોટું રાહત પેકેજ જાહેર કર્યું. વેપારી આલમે નિર્ણયને આવકારી સરકારનો આભાર વ્યક્ત કર્યો. સુરતના કામરેજમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયો. નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પોલીસના દરોડા. 103 કિલો શંકાસ્પદ ઘી, 112 કિલો મલાઈ જપ્ત. પૂરગ્રસ્ત વેપારીઓ માટે જાહેર કરાયેલા સરકારી રાહત પેકેજ અંગે સુરતના વરાછા સ્થિત પોદ્દાર માર્કેટના વેપારીઓએ મિશ્ર પ્રતિસાદ આપ્યો. કેટલાક વેપારીઓએ સહાયને આવકારી તો કેટલાકે મોટું નુકસાન હોવાથી અસંતોષ વ્યક્ત કર્યો. સુરતમાં ખાડીપુર બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. દૈનિક આશરે 600 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. સુરત નાસિરનગર કથિત ડેમોલિશન મામલો. સુજલ પ્રજાપતિના ઘરે પહોંચી સંદેશ ન્યૂઝની ટીમ. પરિવારજનોનું ઘરે કોઈ નહીં હોવાનું રટણ. સુરત ફરી પાસપોર્ટ ઓફિસને મળ્યો ધમકીભર્યો મેલ. પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ઉધના દરવાજા, ઉમરાની બંને પાસપોર્ટ ઓફિસને ધમકી મળી. સુરતના ઉત્તરાયણમાં 13 વર્ષની સગીરાની છેડતી કરનાર રિક્ષા ચાલક મોહમ્મદ પઠાણને કોર્ટે કસૂરવાર ઠેરવ્યો. 2 વર્ષની કડક જેલની સજા ફટકારી. વડોદરા શહેરમાં મેઘરાજાએ ફરી કરી જમાવટ. રાવપુરા, દાંડિયા બજાર, જુબિલી બાગ અને ફતેપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વડોદરાના વોર્ડ નંબર 8માં સ્માર્ટ સિટીના દાવા પોકળ. ગંદા પાણી ભરાવાને કારણે સ્થાનિકોમાં ભારે હાલાકી. રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે નિકાલની માંગ. વડોદરાના કલ્લાલીમાં પાણીની સમસ્યા અંગે સ્થાનિક નગરસેવક પુષ્પા વાઘેલાએ આક્ષેપ કર્યા. અધિકારીઓ માત્ર ગોળ ગોળ ફેરવે છે. દબાણ બાદ પાણીની લાઈન તોડીને તપાસ હાથ ધરાશે. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરે દર્શન કર્યા. પ્રજાના સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના કરી રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી. ભાવનગરના સિહોરમાં રથયાત્રા રૂટ પરના દબાણ દૂર કરાયા. પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઉનાના કંસારી ગામેથી બોગસ તબીબ ઝડપાયો. ભાચા રોડ પર બાપા સીતારામ બેકરીમાં દવાખાનું ચલાવતો હતો. દવાનો જથ્થો જપ્ત કરી ભાવેશ સોલંકી સામે કાર્યવાહી હાથ ધરાઈ. ગીર સોમનાથમાં ગેરકાયદે દારૂ વેચાણ અંગે પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવી કાર્યવાહી કરવાની માંગ કરાઈ. ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી. ચોટીલાના નાની મોરસલ ડેમમાં 15 વર્ષથી નર્મદાનું પાણી ન ભરાતા હિરાસર અને મોરસલ ગામના ખેડૂતો સિંચાઈથી વંચિત. ભાજપ સરકારના ચૂંટણી વચનો સામે સવાલ ઉઠ્યા. ભાવનગરના ઘોઘા ગેટ વિસ્તારમાં રથયાત્રા પૂર્વે સુરક્ષા અને તૈયારીઓની ચકાસણી માટે ફાયર વિભાગની મોકડ્રીલ યોજી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જામનગર મહાનગરપાલિકાની ટીમે 71 જેટલા ફૂડ એકમોમાં તપાસ કરી વાસી ખાદ્ય સામગ્રીનો નાશ કર્યો. નિયમોના ઉલ્લંઘન બદલ કુલ 19,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો. ભાવનગરમાં નીકળનારી 41મી રથયાત્રા માટે 3,000થી વધુ સુરક્ષાકર્મીઓ એલર્ટ. એસઆરપી, સીઆઈએસએફ કંપનીઓ અને 1100થી વધુ સીસીટીવી કેમેરા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. વડોદરાના કલાલી વિસ્તારની નીલ ટેરેસ સોસાયટીના 32 પરિવારો છેલ્લા 15 દિવસથી દૂષિત પીવાના પાણીની સમસ્યાથી પરેશાન. ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી આપી. વેરાવળ હરિદ્વાર નવી ટ્રેન અમરેલી જિલ્લાના ચિત્તલ, લાઠી અને વડિયામાંથી પસાર થવા છતાં સ્ટોપ નહીં. ટ્રેન માત્ર જુલાઈ 2026 પૂરતી જ મંજૂર કરાતા રેલવે તંત્ર સામે રોષ જોવા મળ્યો. ભાવનગરમાં રથયાત્રા પૂર્વે અસામાજિક અને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા 4 શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી ગુજરાતની અલગ અલગ જેલમાં મોકલી અપાયા.
મોરબી સાયબર ક્રાઇમ પોલીસે સ્કૂલના વાલીઓના વોટ્સએપ ગ્રુપ હેક કરી ફી અને ખંડણીના નામે છેતરપિંડી આચરી. આરોપી પ્રિતેશ ઉર્ફે ગોગી પ્રજાપતિની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા. જામખંભાળિયાના જોધપુર ગેટથી નગર નાકા રોડ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા. પાલિકા તંત્ર સામે સ્થાનિક લોકોમાં રોગચાળાના ભય સાથે ભારે આક્રોશ ફેલાયો. ઊંઝાથી ભારત યુકે એફટીએ કરાર હેઠળ જીરું, વરિયાળી અને ધાણાના પ્રીમિયમ મસાલાનું પ્રથમ કન્ટેનર યુકે માટે રવાના કરાયું છે. ખેડૂતોને લાભ મળશે. અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા 1 લાખ હેક્ટરમાં કરાયેલું મગફળી, કપાસ અને સોયાબીનનું વાવેતર સુકાવા લાગ્યું. ખેડૂતો ચિંતિત બન્યા. રથયાત્રા પહેલા ભરૂચ પોસ્ટ ઓફિસને ઈમેલ દ્વારા ઉડાવી દેવાની ધમકી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડે તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ વસ્તુ ન મળતા કામકાજ રાબેતા મુજબ ચાલુ. ડાકોરમાં જય રણછોડના નાદ સાથે 254મી રથયાત્રાનો શુભારંભ. ગોપાલલાલજી મહારાજ સોનાની પાલખી અને રથમાં નગરચર્યાએ નીકળ્યા. પ્રભુના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા. આણંદના બોરસદમાં નારણદેવ મંદિરથી મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું. પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. વલસાડ જિલ્લા કલેક્ટરે ખાણ ખનીજ વિભાગની કચેરીમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું. અરજીઓનો નિકાલ ન થવો, રેકોર્ડમાં વિસંગતતા સહિતના મુદ્દાઓને લઈને કલેક્ટરે કાર્યવાહી કરી. દીવના ઘોઘલા બંડોદકર કોલોનીમાં નેશનલ હાઈવેને કારણે પ્રભાવિત થતા મકાનોના વિવાદ પ્રશાસન સાથેની બેઠકમાં ઉકેલાયા. અસરગ્રસ્તોને વૈકલ્પિક જમીન, વળતર સુધારણા અને બાંધકામની છૂટછાટ અપાતા સ્થાનિકોમાં રાહત. કેન્દ્ર સરકારે પોરબંદરમાં 2000 એકર જમીન પર ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર બનાવવાની મંજૂરી આપી. દેશની સ્વદેશી શિપબિલ્ડિંગ ક્ષમતા વધારશે. વાડીનારમાં ₹1,570 કરોડના ખર્ચે શિપ રિપેરિંગ સુવિધા પણ મંજૂર કરી. 44 મહિનાની ટોચે પહોંચ્યો ફુગાવો. જૂનમાં WPI વધીને 9.87% થયો. ખાદ્ય ચીજો, ઈંધણ અને મિનરલ્સ મોંઘા થતા ફુગાવો વધ્યો. ઈરાન અમેરિકા તણાવ અને હોર્મુઝ સંકટને કારણે વધ્યો ફુગાવો. સપ્ટેમ્બર 2022 પછીનો સૌથી ઊંચો WPI નોંધાયો. રોજિંદી ચીજો મોંઘી થતા જનતાના ખિસ્સા પર ભાર પડશે.